જય માતાજી મિત્રો, હું છું તમારો મિત્ર અજય સિરાજ. નેટવર્ક ઇસ્યુને લીધે બીજી વખત લાઈવ કરવું પડ્યું છે અને નામમાં થોડી ગડબડ થઈ ગઈ. દિત્યા હરીશભાઈ શાહ, દિત્યાના જન્મદિવસ નિમિત્તે હરીશભાઈ શાહ તરફથી વાસદ સત્યમ પાઉંભાજી આઈસ્ક્રીમ એમના તરફથી આજે આપણા ત્યાં ભોજન છે. એમના દીકરીના જન્મદિવસ નિમિત્તે સરસ મજાની પાઉંભાજી છે, સરસ મજાનું મંચુરિયન છે, સરસ મજાનું નૂડલ છે, રાઈસ પણ છે, સરસ મજાના પુલાવ છે. તો ચલો તમને આપણા બાળકો બતાવીએ અને આજનું ભોજનનું મેનુ બતાવીએ. કેમ કે 4 દિવસ સતત વરસાદના લીધે નેટવર્કના પ્રોબ્લેમ રહ્યા છે એટલે આપણે લાઈવ નથી કરી શક્યા હોસ્ટેલનો. તો ચલો તમને બતાવીએ. આ બાળકો કઈ ગયા બેટા બધાએ? લે હાલો જમી લો બેટા, જમી લો હાલો. કેમ કે વરસાદની સિઝન છે અને હજુ વરસાદને લીધે બાળકો જે 3-4 રજાઓ આવી એટલે ઘરે ગયા છે, અટવાઈ રહ્યા છે, એટલે હજુ આવ્યા નથી, એટલે સંખ્યા આપણે ઓછી છે. હા બેટા, મેદાઈ બેટા પ્રોબ્લેમ નહીં. મીકીન ખાલી પુલાવ આવજે બેટા. હા, એને મેદો નાખતો. તો આજનું સરસ મજાનું મેનુ તમને બતાવી દઈએ. ના બગડે. હા બેટા ફોન લઈ આવજે ને. ના લઈ લે. તો આજનું સરસ મજાનું મેનુ બતાવી દઈએ બેટા. મારો ફોન તો સરસ મજાના મેનુમાં બેટા લાઈટ ચાલુ કરીને આવે. હા તો આજનું સરસ મજાનું મેનુ બતાવીએ તમને. સરસ મજાનું નૂડલ્સ છે, સરસ મજાના પાઉંભાજી, પુલાવ, સરસ મજાનું એ છે કચુંબર. અને અમારા બાળકો જમી રહ્યા છે ત્યાં સરસ મજાના. લેવાડો બેટા, બેસી જાઓ બેટા. એને બેહાડ દેવું હોય તું બેસી જા. રડે છે? હા રે. આજે અમારે ત્યાં બસ એને લઈ જા, આગો લઈ જાય. હા એને હાલ દે, કશું કાપી દે એને. હા બધાને ચેક કર્યા હો, કોઈ ના ખાય એટલે. લેવા બેટા જમી દે. અંદર આપ્યું એટલે શું વરસાદનું વાતાવરણ છે એટલે છો. લેવા બેટા બે જાઓ. લેવાડો બેટા. ગોઠવાઈ ગયા બધા કે હજુ બાકી છે? ધીમે ધીમે બાળકો ગોઠવાય છે. તું બેસી જા બેટા. બેટા મેદાન જેન ના હદે હે ને ખાતા નહીં હો ભાઈ, બીમાર પડો બેટા. દિત્યાનો બર્થડે છે. દિત્યાના બર્થડે નિમિત્તે તમને પાઉંભાજી, પુલાવ, મંચુરિયન આપ્યું છે. તો હેપી બર્થડે કહી દો દિત્યાને. અને સરસ આપણે ભગવાનનું નામ લઈને ચાલુ કરી દો. હેરો લે હેડો બાપુ, તમે હોતે જમી લો. હેડો આવો. આજે અમારા એક મહેમાન આવ્યા છે તો એમનો ઇન્ટ્રોડક્શન લેવડાવી દઈએ. આજે અમારે ત્યાં મહેમાન શ્રી પધાર્યા છે. જઈક બહુ વેઇટ કરી છે એમને. અમે સેવા આપવા ગયા હતા. ઇન્ટ્રોડક્શન આપી દો. જય શ્રી કૃષ્ણ મિત્રો. હું બી આ મિત્ર જોડે એક મુલાકાત માટે આવ્યો છું અને મારાથી બનતી કંઈક નાની સેવા હું એમની જોડે શેર કરવા આવ્યો છું. મારાથી કંઈક આવા છોકરાઓની બી કંઈક સેવા થતી હોય તો હું બી એમની જોડે એક હાથથી હાથ મેળવવા આવ્યો છું. અને આવી જ રીતે આ છોકરાઓ જોડે આજે મુલાકાત કરીને ખૂબ 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 આનંદ થયો કે જે લોકો જમવાનું એ રીતે જમે છે કે જે
મને આજે એમની મુલાકાત કરીને ખૂબ ખૂબ મજા આવી, ખૂબ ખૂબ આનંદ થઈ ગયો. તો આ હતા અમારા મિત્ર, લગભગ 1 કલાક વેઇટ કરી છે કે બાપુ આજે તમને મળીને જઈશું. બેટા જમી લો હો. અને કેવી તબિયત, શું થયું એને? તાવ આવ્યો છે એટલે. અને આ છોકરીને શું થયું એને તાવ આવ્યો છે? તો ગોળીઓ લીધી નહીં બેટા? ગોળીઓ લઈ આ, ડૉક્ટર બોલાવું. થયું ને બેટા તને? સારું તો એવું હોય ને તો ગોળીઓ બોલાવું, ડૉક્ટર બોલાવી લઉં. હા બરાબર છે ગોળીઓ કાલ લીધી. લેવાડો બેટા બધાને દિનેશભાઈ હેડો લેવા મળો. આ અમારા ખાસ મિત્ર છે દિનેશભાઈ અને રમેશભાઈ, જેમને તમે એક આઈટમ કોઈ 4 લઈને આવે. દિનેશભાઈની યથાવત સેવા છે. રમેશભાઈની આ અમારા રસોઈયા છે, જેમને એક આઈટમ કોઈ 4 આઈટમ લઈને આવે. એટલે ખૂબ સારી સેવા છે અમારા બે મિત્રોની. ખાઓ હા બેટા. ખાવ ધીમે ધીમે. અને જો ખીચડી હોતે બનાવેલી છે હો બેટા. મેદા જો કોઈને એ હોય તો ખીચડી બનાવેલી છે, ખાજો હો બેટા. મેદાએ તકલીફ હોય ને તો ખીચડી ખાજો હો. છે આપણે જો કિશન બેટા, ખીચડી હોતે છે હો. ખીચડી ને પાઉંભાજી ખાજો બરાબર. ભાજી મેદાએ તકલીફ હોય બેટા, એ ખાજો બરાબર. કાર્તિક એકલાને કશું નહીં થતું નહીં બેટા? તો મિત્રો બને એટલે વિડીયોને શેર કરજો. અને જો તમે પણ આ રીતે ભોજન આપવા માગતા હોય તો અવશ્ય કોન્ટેક કરજો ઉપર આપેલા નંબર પર. તમે ખાજો વધારો હો. નેન્સી બેટા ખાજે હો. ભૂમિ બરાબર ખાઈ લેજો હો. ભાઈ પચન કરવા માટે આપણે જો છે આજે કોન્ટ્રાક્ટ. અને સાક્ષી ધોઈ લેજો હા બેટા, જેટલું લેવાય એટલું લેજો. તમે હોટેલ ચીકુ શું કરો? હું એને ધક્કો કઈ મારો? ધક્કો ના મારી છે ને બેટા? એટલે ધક્કો ના મારશે ને, ખાય એમ કે હે. અલે ઓને લેજો, આવો ધક્કો મારે છે. તો આ જ રીતે અમારા બાળકો રોજે રોજ જમે છે સરસ મજાનું. અને આ તમામ વસ્તુ તમારા સાથ સહકારને સપોર્ટથી થઈ રહી છે. તો મિત્રો બને તો સાથ સહકાર સપોર્ટ આપતા રહેજો. અને બને એટલી વિડીયોને શેર કરજો કે જેથી કરીને આપણે જે લોકો સુધી નથી પહોંચી શક્યા ત્યાં સુધી આપણે પહોંચી શકીએ. જો તમે પણ તમારી બર્થડે સેલિબ્રેટ કરવા માગતા હોય, એનિવર્સરી સેલિબ્રેટ કરવા માગતા હોય કે કોઈની પુણ્યતિથિ ઉજવવા માગતા હોય તો ઉપર આપેલા નંબર પર તમે સંપર્ક કરી શકો છો અને અમારા બાળકોને જમાડી શકો છો. અમારા હોસ્ટેલનો ખર્ચો નોર્મલી જ છે અને તમે ઘરેથી પણ ભોજન બનાવીને અમારા બાળકોને જમાડી શકો છો. તો બને એટલે વિડીયોને શેર કરજો અને બને એટલો સાથ સહકાર સપોર્ટ આપતા રહેજો. તો અત્યારે વિડીયોને વિરામ આપીએ. જય